પરસોત્તમ રૂપાલા વિરોધની વચ્ચે સુરતની મુલાકાતે છે, જ્યાં તેમનો સુરતમાં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ વિરોધ જોવા મળ્યો હતો, જેમાં જે રૂટ પરથી રૂપાલાનો કાફલો પસાર થવાનો છે તે રૂટ પર ક્ષત્રિય સમાજના કાર્યકરોએ કાળા બાવટા અને બેનર લઈને વિરોધ નોંધાવ્યો, જે બાદ પોલીસ દ્વારા તમામ ક્ષત્રિય સમાજના કાર્યકરોની અટકાયત કરવામાં આવી। સુરતમાં પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમ શરૂ થતા પહેલા જ વિરોધ જોવા મળ્યો, જો કે વિરોધ કરનારા લોકોની અટકાયત કરવામાં આવી હતી। રૂપાલાના રૂટ પર ક્ષત્રિય સમાજના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો। પોલીસે વિરોધ કરતા તમામ કાર્યકરોની અટકાયત કરી। તો ગુજરાતમાં ઠેર ઠેર રૂપાલાના વિરોધ થઈ રહ્યા છે। સંવાદદાતા શાહીસ આપણી સાથે જોડાયા છે। શાહીસ, રૂપાલાના કાર્યક્રમ શરૂ થતા પહેલા જ તેનો વિરોધ ત્યાં જોવા મળ્યો, શું કહેશો? बिल्कुल आज स्नेहमिलन कार्यक्रम ની અંદર રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સુરતની મુલાકાતે અને લોકામની ચોક ખાતે તેનો જોવા મળ્યો હતો। એ રીતના ગોવિંદ ધામ પર તેમનો આજે સ્નેહમિલન કાર્યક્રમ જોવા મળી રહ્યો છે। સ્નેહમિલન કાર્યક્રમની અંદર હાલ પરસોત્તમ રૂપાલા પહોંચી ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર હજુ બી યથાવત જોવા મળી રહ્યો છે। લજામણી ચોક પર ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા પણ કરવામાં આવ્યો વિરોધ કરવામાં હતો, પરંતુ સુરત પોલીસ દ્વારા તેમની અટકાયત કરી દેવામાં આવી છે। બીજી તરફ પરસોત્તમ રૂપાલાનો જે સ્નેહમિલન કાર્યક્રમ છે તે અત્યારે ગોપીન ફાર્મ પર શરૂ થઈ ચૂક્યો છે અને અત્યારે મોટી સંખ્યામાં ગોપીન ફાર્મ પર અત્યારે ભાજપના કાર્યકર્તાઓની પણ ભીડ ઉમટી પડી છે। જી આભાર।